आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ઈરાન અમેરિકા યુદ્ધની અસર વચ્ચે ગેસ સિલિન્ડર માટે લોકો લાઇનમાં। જેતપુર શહેરમાં વહેલી સવારથી જ લોકો કામ ધંધો મૂકી ગેસ સિલિન્ડર લેવા કરી રહ્યા છે મથામણ। રાંધણ ગેસની અછતની અફવા વચ્ચે જેતપુરમાં લોકોની દોડધામ ગેસ સિલિન્ડર મેળવવા। જેતપુર ગેસ એજન્સી બહાર લાંબી કતારો। સવારે 7 વાગ્યાથી લાઇનમાં લાગેલા લોકોને ગેસ સિલિન્ડર નહીં મળતા લોકોમાં રોષ। યુદ્ધના માહોલ વચ્ચે કાળઝાળ ગરમીમાં લોકો લાઇનમાં ગોઠવાયા। જેતપુરમાં લાંબી લાઈનો વચ્ચે એજન્સી માલિકે બીકના માર્યા એજન્સીનું શટર પાડી અંદર કામગીરી ચાલુ રાખી। એજન્સી ધારકનો દાવો પૂરતા પ્રમાણમાં ગેસની બોટલો પર્યાપ્ત ઓનલાઈન બુકિંગ સર્વર ડાઉન હોવાના કારણે થતું ના હોય લોકો એજન્સીની બહાર પોતાના ગેસનો સિલિન્ડર લખાવવા આવી રહ્યા છે। એજન્સી માલિકોનો દાવો પૂરતા પ્રમાણમાં ઘરેલું ગેસની બોટલો છે। રિપોર્ટર વિજય વર્મા, જેતપુર। દિનેશભાઈ હિરજીભાઈ પાદરિયા। દિનેશભાઈ, જે રીતે અત્યારે સવારથી વહેલી સવારથી ગેસની ધારકોની લાંબી લાઈનો લાગી છે, એ લાંબી લાઈનો લગભગ કારણ છે અફવાઓને કારણે કે બાટલા મળશે ને યુદ્ધના હિસાબે। કેવી રીતે અત્યારે શોર્ટેજ કેવી છે? શોર્ટેજ કઈ નથી, જેનું ઓનલાઈન બુકિંગ આવે અને બિલ કાઢીને બાટલા આપીએ જ છીએ। જે રીતે અત્યારે તમે ગેસની એજન્સી બંધ કરી દીધી છે, બાયણે લાંબી લાઈનો લાગી છે, એનું કારણ બંધ કરવાનું એ કારણ કે એનું અમે અંદરથી કામ કરીએ છીએ, જેનું ઓનલાઈન બુકિંગ આવ્યું હોય અને બિલ કાઢીને આપીએ જ છીએ। અત્યારે બંધ શું કામ રાખી છે? બંધ તો અંદર તોડફોડ ન થાય એટલા માટે। જે રીતે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે બાટલાનો પૂરતો જથ્થો, છતાં પણ આ લાંબી લાઈન લાગવાનું કારણ છે અફવાઓને કારણે। લોકોને ઓનલાઈન બુકિંગ પણ નથી થતું। તો એ તો સર્વરને ડાઉન થઈ જાય છે, કેપેસિટી ઓવર આપવાના હિસાબે બાટલા લખાય ને વધારે એટલે। તો આપણે અત્યારે અહીં જેતપુરમાં કોઈ જાતની શોર્ટેજ કોઈ જાતની નથી શોર્ટેજ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।